નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, જ્યાં ખેડામાં ખાનગી ફાર્મ હાઉસમાં ધૂળખાતી સાયકલો કે જ્યાં ખેડામાં ખાનગી ફાર્મ હાઉસમાં ધૂળખાતી સાયકલો ત્યારે શાળા પ્રવેશોત્સવ 2023ની હજારો સાયકલો ધૂળમાં કે જ્યાં 5500 સાયકલો 3 મહિનાથી કાટ ખાઈ રહી છે, ત્યારે છૂટક સામાન લાવી ફાર્મ હાઉસમાં કરાઈ હતી તૈયાર કે જ્યાં સાયકલોના ટાયરોમાં હવા ન હોવાથી કોહવાઈ ગયેલા કે જ્યાં વિદ્યાર્થીઓને આપવાની જે સાયકલો કેમ પડી રહી તે પણ એક પ્રશ્ન। ત્યારે 2023ની સાયકલો વિદ્યાર્થીઓ સુધી કેમ ન પહોંચી તે સૌથી મોટો પ્રશ્ન છે કે જ્યાં ખેડાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ખેડામાં સાયકલો જે વિદ્યાર્થીઓને સાયકલો આપવાની હોય છે તે સાયકલો ધૂળખાતી હાલતમાં જોવા મળી। ખેડામાં ખાનગી ફાર્મ હાઉસમાં ધૂળખાતી સાયકલો જોવા મળી છે, ત્યારે શાળા પ્રવેશોત્સવ 2023ની હજારો સાયકલો ધૂળખાતી જોવા મળી કે જ્યાં 5500 સાયકલો 3 મહિનાથી કાટ ખાઈ રહી છે, ત્યારે છૂટક સામાન લાવી ફાર્મ હાઉસમાં તૈયાર કરી હતી સાયકલો, જ્યાં સાયકલોના ટાયરોમાં હવા ન હોવાથી કોહવાઈ ગયા, ત્યારે વિદ્યાર્થીઓને આપવાની સાયકલો કેમ પડી છે તે પણ એક મોટો પ્રશ્ન। સાથે 2023ની સાયકલો વિદ્યાર્થી સુધી કેમ ન પહોંચી તે પણ સૌથી મોટો પ્રશ્ન છે કે જ્યાં વિદ્યાર્થીઓ છે ઘરેથી શાળા સુધી સાયકલ લઈને જઈ શકે તે માટે થઈને સરકાર દ્વારા જે સાયકલો આપવામાં આવતી હોય છે કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જે સાયકલ જોઈ રહ્યા છો કે જ્યાં સાયકલો કાટ ખાતી હોય તેવી હાલતમાં જોવા મળી છે। આ સાથે જ સંવાદદાતા વિજય રાઠોડ જોડાઈ ગયા છે। જી વિજય, વાત કરવામાં આવે કે ખેડામાં જે ખાનગી ફાર્મ હાઉસમાં ધૂળખાટી સાયકલો જોવા મળે છે કે જે વિદ્યાર્થીઓને આપવાની જે સાયકલો છે તે કાટ માળમાં જોવા મળી કે જે કાટ ખાતી જે જોવા મળી, ત્યારે 2023માં જે આ સાયકલો આપવાની હતી તે હજુ પણ ધૂળ ખાય છે, ત્યારે શું છે વધુ વિગત? જી વિજય। જી વિજય। અને જે ખેડા તાલુકામાં શાળાઓની અંદર સાયકલો આપવાની હતી તે સાયકલો અત્યારે ખેડાના વિઠ્ઠલપુરાના એક ખાનગી ફાર્મ હાઉસની અંદર મળી આવી છે। કુલ 55 જેટલી સાયકલો છે અને આ સાયકલો અત્યારે ખુલ્લામાં તાપની અંદર ધૂળ ખાઈ રહી છે અને વરસાદ પડે ત્યારે કાટ પણ એને અત્યારે આવી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની લાપરવાહીના કારણે અત્યારે જે વિદ્યાર્થીઓને આપવાની જે સાયકલો છે તે અત્યારે આ ફાર્મની અંદર કાટ ખાઈ રહી છે। અને અત્યારે જે આ અહેવાલ છે અત્યારે આપણે KTV ન્યૂઝ દ્વારા પ્રસારિત કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે તંત્રની અત્યારે લાપરવાહી કહી શકાય। જે વિજય, વાત કરવામાં કે તંત્રની લાપરવાહી કહી શકાય કે જ્યાં 2023ની જે આ સાયકલો છે હજુ સુધી વિદ્યાર્થીઓને આપવામાં નથી આવી, ત્યારે જે શાળાઓમાં જે આ સાયકલો આપવામાં આવતી હોય છે પરંતુ હજી સુધી નથી આપવામાં આવી કે જ્યાં ધૂળ ખાઈ રહી છે સાયકલો, ત્યારે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી શું કહી રહ્યા છે? જી વિજય। બિલકુલ ચોક્કસથી વાત કરીએ તો જિલ્લા શિક્ષણ અધિકારી છે, આજે રવિવાર હોવાના કારણે કોન્ટેક્ટ થઈ શક્યો નથી, પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે તેની પણ અત્યારે જે વાત કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે અધિકારી છે આજે રવિવાર હોવાના રજાના કારણે મળી શક્યા નથી। પરંતુ વાત કરીએ તો જે આ સાયકલો છે તે અત્યારે જે ફાર્મ આવેલું છે તેની અંદર અત્યારે ધૂળ ખાઈ રહી છે, પરંતુ જો આ અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર અને ક્યાંક જાગે અને ત્યારબાદ જો વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે તો ખૂબ સારી કામગીરી કહી શકાય। જે વિજય, વધુ વાત કરવામાં આવે કે આ સાયકલો જે વિદ્યાર્થીને આપવામાં આવતી હોય છે ત્યારે કરોડોનો જે ખર્ચ આના પાછળ કરવામાં આવે છે, પરંતુ આ જે સાયકલો જે છે વિદ્યાર્થી સુધી પહોંચી નથી અને કાટ ખાઈ રહી છે, ત્યારે શું કહીશું? જી બિલકુલ ચોક્કસથી વાત કરીએ તો જે આ સાયકલો છે જે સરકાર દ્વારા કરોડોના ખર્ચે વિદ્યાર્થીઓને ભણવા માટે શાળાએ આવવા જવા માટે ઉપયોગી થતી હોય છે, અને સાયકલ લઈને વિદ્યાર્થી શાળાએ આવી જઈ શકે આવી શકે એવી રીતે ઉપયોગમાં થતી હોય છે, ત્યારે સરકાર આ રીતે ખૂબ કરોડોનો ખર્ચો કરી અને આ રીતે વિદ્યાર્થીઓને સાયકલો આપતી હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક તંત્ર છે, સ્થાનિકના જે કર્મચારીઓ છે તે આનામાં ધ્યાન નથી આપતા અને બાળકોને અત્યારે આ સાયકલોથી વંચિત કર્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે ખેડા જિલ્લાનું શિક્ષણ વિભાગ છે તેની તરફ ચોક્કસથી બેદરકારી કહી શકાય। એ લોકોએ આ બેદરકારી દાખવી છે, તેના કારણે આ 5500 સાયકલો અત્યારે આ ખાનગી ફાર્મ હાઉસમાં જે કાટ ખાઈ રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક ખૂબ ચર્ચાનો વિષય અત્યારે બન્યો છે અને લોકો અત્યારે શિક્ષણ વિભાગ વિરુદ્ધ સવાલ ઉઠાવી રહ્યા છે। જી વિજય, સમગ્ર માહિતી બદલ આભાર।
તો જે કહી શકાય કે સાયકલોના ટાયરોમાં હવા ન હોવાથી ટાયરો પણ કોવાઈ ગયા છે. વિદ્યાર્થીઓને આપવાની જે સાયકલો કેમ મોડી પડી તે સૌથી મોટો પ્રશ્ન છે. આ સાથે જ 2023ની સાયકલો વિદ્યાર્થીઓ સુધી કેમ ના પહોંચી મોટો પ્રશ્ન છે. ત્યારે હાલ તો શિક્ષણ અધિકારી શું કહી રહ્યા છે તે તો હવે આવનારા સમયમાં જ ખુલાસો કરશે કે આખરે કેમ આ સાયકલો ધૂળ ખાઈ રહી છે. એ ભાઈ હું અહીં હોય તો હું ચાલ્યો ફરતો હોય આવું કરે પણ ગાડી લઈને એને પૈસા આલવા પડે પછી કઈ મોડું નહીં મને બતાવતો. જમીનનું ભાડું તો એમણે નાખી લીધું પણ મને 1000 રૂપિયા ભાડે હાજર તે વગર પૈસોય નહીં. તમે હાથ સાચો છો મારા રાતને હાથ તો હોય કલાક કઈ નહીં મારી ડ્યુટી. લમસમ કેટલી સાયકલો પડી? હા અહીંયા કેટલી સાયકલો મૂકી? 5500. કેટલા મહિનાની મૂકી છે? 3 મહિનાથી. અને કોઈ જોવા આવતું જ નહીં? એ લોકો આવા ખરા પણ રોડ પર જ પાછા વળી જાય કાકા કાકો પૈસા માગશે અમારો જીવ કાઢશે. હા તો ભાઈ માંગીએ ને આપણે